તો એસટી નિગમના કર્મચારીઓની માસેલનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ઉઠ્યો છે। એસટી કર્મચારીઓ પોતાની માંગને લઈને હડતાળ પર ઉતર્યા છે। ત્યારે વીરજી ઠુમ્મરે આ મુદ્દો ઉઠાવ્યો અને એ પણ જણાવ્યું કે સવારથી જનતાના ફોન આવી રહ્યા છે કે એસટી નથી મળી રહી। આ મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ગુંજ્યો છે। હવે આજે સવારથી જે મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેઓનો અવાજ વિધાનસભા ગૃહ સુધી પહોંચ્યો છે। તો વિધાનસભા ગૃહમાં પણ એસટી નિગમના કર્મચારીઓની હડતાળનો મુદ્દો પહોંચ્યો। આ મુદ્દો જે છે કેટલીક માંગોની રજૂઆતો કરવા છતાં પણ તેમનો નિવેડો નથી આવ્યો, જેને લઈને એસટીના કર્મચારીઓ આજે માસેલ પર ઉતર્યા છે અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સમાધાન નહીં થાય, કોઈ ઉકેલ નહીં આવે તેમની સમસ્યાનો, તો આગામી સમયમાં અચોક્કસ મુદ્દતની હડતાળ તેઓ શરૂ કરશે અને આજની એક દિવસની માસેલ એ હડતાળમાં પરિણમશે। જો કે સરકારે પણ પોતાનું કડક વલણ દાખવતા જણાવ્યું છે કે તેમને 7મા પગાર પંચનો લાભ નહીં મળે। આ તમામની વચ્ચે વિધાનસભા ગૃહમાં પણ એસટી કર્મચારીઓની હડતાળનો મુદ્દો ગુંજ્યો। વીરજી ઠુમ્મરે આ મુદ્દો રજૂ કરતા જણાવ્યું કે જનતા અત્યારે હાલાકી ભોગવી રહી છે। મધરાતના 12 વાગ્યાથી એસટી બસોના પૈંડા તો થંભી ગયા, પરંતુ આ પૈંડા થંભી જતા બસો રોકાય છે, તેવી જ રીતે લોકોને જાહેર જીવનમાં પણ અત્યારે તકલીફ પડી રહી છે। જનજીવન પણ એટલું જ ખોરવાયું છે। સવારથી હજારો લોકો, હજારો વિદ્યાર્થીઓ જેઓ શાળાએ અને કોલેજે પહોંચતા હોય તેઓ પણ અટવાઈ પડ્યા છે। ત્યારે આ તમામની જે સમસ્યા છે તેને વાચા આપતા વીરજી ઠુમ્મરે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની, તેમની પાસેથી વધુ વિગતો લઈએ। જી નિકુંજ। ખાસ જે રીતના આજે હડતાલની સ્થિતિ છે, વિધાનસભાની અંદર પર પૂરક માંગણી પરની ચર્ચા અત્યારે ચાલી રહી છે, જેની અંદર વીરજી ઠુમ્મરે આ મુદ્દો ઉઠાવ્યો છે કે સવારથી તેમના વિસ્તારના જે લોકો છે તેમને ફોન આવી રહ્યા છે, કારણ કે વિસ્તારના જનપ્રતિનિધિ છે કે એસટી નથી મળી રહી, બાળકો સ્કૂલે પહોંચવાના હતા તે નથી પહોંચી રહ્યા અને ખાસ આ સમગ્ર જે સ્થિતિ બની છે તેને વિપક્ષ તરીકે તેઓ સરકારની નિષ્ફળતા ગણાવી રહ્યા છે। જે પ્રકારની હડતાલ પર એસટી કર્મચારીઓ ઉતર્યા છે, તો ખાસ જે રીતે બહાર જે પ્રકારની એસટી કર્મચારીઓને હડતાલને લઈને પડઘા પડ્યા છે, તે જ રીતે તેનો મુદ્દો પણ વિધાનસભા ગૃહની અંદર અત્યારે ઉઠાવવામાં આવ્યો છે। ખાસ વીરજી ઠુમ્મરે કહ્યું છે કે આ પ્રકારની હડતાલ જે થઈ છે તે સરકારની નિષ્ફળતાની સાબિતી છે। જી નિકુંજ, આભાર આપનો। તો વિપક્ષ તરફથી સરકારની નિષ્ફળતા ગણાવવામાં આવી છે એસટી નિગમના કર્મચારીઓની હડતાળને। એસટી નિગમના કર્મચારીઓએ જે માંગ સાથે એક દિવસની માસેલ પર ઉતર્યા છે, વિધાનસભા ગૃહ સુધી તેના પડઘા દેખાઈ રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સીધો જ આક્ષેપ કર્યો છે કે સરકારની આ નિષ્ફળતા છે કે એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે।